જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લો છો તો આ વિડીયો અત્યારે જ સેવ કરી લો અને બીજા ખેડૂત મિત્રોને શેર પણ કરી દો. ભારત સરકારે હવે નિયમો બદલી નાખ્યા છે. જો આ કામ નહીં કરો તો પીએમ કિસાન નિધિનો આગામી હપ્તો તમારા ખાતામાં નહીં આવે. ગુજરાતના ખેતી નિયામક કચેરી દ્વારા એક સત્તાવાર જાહેરાત મુજબ હવે દરેક ખેડૂતે દર વર્ષે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. ચાલુ વર્ષ 2026-27 માટે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 30 જૂન 2026 છે. તમે આ 3 સરળ રીતથી તમારું ઈ કેવાયસી કરી શકો છો. પહેલી રીત, મોબાઈલ એપથી જાતે પીએમ કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો. બેનિફિશિયરી તરીકે લોગિન કરી આધાર નંબર નાખીને ફેસ ઓથેન્ટિકેશન એટલે કે મોઢું બતાવીને તમારી પ્રક્રિયા પૂરી કરો. આ એપથી તમે તમારા સિવાય બીજા 100 ખેડૂતોનું પણ ઈ કેવાયસી કરી શકો છો. ગ્રામ સેવક દ્વારા તમારા ગામના ગ્રામ સેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને ફેસ ઓથેન્ટિકેશન કરાવો. બીજી રીત છે બાયોમેટ્રિક એટલે કે નજીકના કોમન સર્વિસ સેન્ટર CSC અથવા ઈ ગ્રામ કેન્દ્ર પર જઈ અંગૂઠો લગાવીને ઈ કેવાયસી કરાવી શકો છો. ત્રીજી રીત છે, જો તમે હાલ ગામડે નથી અને બહાર ગામ કે અન્ય કોઈ શહેરમાં છો તો પણ ચિંતા ન કરો. તમે ત્યાંથી પણ પીએમ કિસાન એપ અથવા નજીકના CSC સેન્ટર પર જઈને આ પ્રક્રિયા પૂરી કરી શકો છો. સમય બહુ ઓછો છે. 30 જૂન પહેલા આ કામ પૂરું કરી લો. આ વિડીયો તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં અને બીજા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરો જેથી કોઈનો હપ્તો અટકે નહીં. આવી જ સાચી માહિતી માટે ખેડૂત પોથીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં હમણાં જ ફોલો કરો. જય જવાન જય કિસાન. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.